તો ડ્રગ્સના કાળા કારોબાર પર મોટી સ્ટ્રાઇક. ગુજરાત એટીએસ એનસીબીનું સંયુક્ત સફળ ઓપરેશન. ડ્રગ્સ બનાવતી 3 ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા. ગુજરાત અને રાજસ્થાનમાં 3 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડામાં 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે. ફેક્ટરીમાંથી ડ્રગ્સ રો મટીરીયલ મળી આવ્યું. ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટીરીયલ તૈયાર કરવામાં આવતું હતું. ડ્રગ્સ બનાવી અન્ય રાજ્યો અને અન્ય દેશોમાં પણ મોકલતા હતા. ગુજરાત અને રાજસ્થાનમાંથી આજે પકડાયું છે. ડ્રગ્સના કાળો કારોબાર પર મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે. અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટીરીયલ તૈયાર થતું હતું. ગુજરાત એટીએસ એનસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. 3 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ગુજરાત અને રાજસ્થાનમાં 3 જેટલા સ્થળો પર મોટી સ્ટ્રાઇક કરી હતી. તો હવે વાત કરીશું અમિત શાહના ઝાંઝાવાતી પ્રચારની. તો ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં રોડ શો કરશે. ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. 370ની કલમ અને 2036ના ઓલિમ્પિકની થીમ પર આ રોડ શો હશે. રોડ શોના પગલે એસઆરપી સહિત 800થી વધારે પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે. 20થી વધુ ફ્લોટ રોડ શોમાં જોડાશે અને જ્યારે 3 કિલોમીટરના રૂટનો રોડ શો 1.5 કલાકમાં પૂર્ણ કરાશે. ચોક થઈ અને રોડ શો માર્કેટ ખાતે પૂર્ણ કરવાનો છે. 1.5 કલાકનો આ રોડ શો, જેમાં 3.1 કિલોમીટરના વિસ્તારમાં 30થી પણ વધારે સ્ટેજ પર અલગ અલગ પ્રકારના સમાજના માધ્યમથી, અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી અને વડોદરા શહેરને શોભે તે પ્રકારે અલગ અલગ પ્રકારના રમતોના પરફોર્મન્સ કરવામાં આવનારા છે. તો થોડીક અમિત શાહ ભરૂચ પહોંચશે. ભરૂચમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. એક જ દિવસમાં શાહ 4 લોકસભા બેઠકોને સંબોધિત કરી રહ્યા છે. પોરબંદરના જામકંડોરણામાં સભા સંબોધ્યા બાદ તેઓ બપોરે 3:30 વાગે સભા ગજવશે. તો હવે વાત મહાસંગ્રામની. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના મતદાતાઓને મનાવવા ચૂંટણીના રણ મેદાને ઉતર્યા છે. ત્યારે વલસાડના ધરમપુરમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરાયું હતું. ભાજપના પર આકરા પ્રહાર કર્યા હતા ભાજપ પર, અને આ સાથે તેમણે વાજપેયીના પણ વખાણ કર્યા હતા. मैंने बहुत बार देखा है कि हमेशा एक अंकल जी होते हैं तो कोने में बैठ जाते हैं और अपना छोटा सा दरबार लगाते हैं कि नहीं होते हैं ना. जो भी बोर हो रहा होता है वो कहता है कि भाई सुनूं मैं अंकल जी क्या कह रहे हैं. जाके सुनते हैं कि अंकल जी क्या कह रहे हैं, आज कुछ ना कुछ नया तो लाएंगे. और अंकल जी सबको अपना ज्ञान देते रहते हैं कि नहीं, है ना. मैं ये नहीं कह रही हूँ कि सिर्फ मेरे परिवार के सदस्य थे. हाँ, इंदिरा जी थी, मर गई देश के लिए, शहीद हो गई देश के लिए. हाँ, राजीव जी थे, टुकड़ों में घर लाई मैं उनको, शहीद हो गए इस देश के लिए. लेकिन मनमोहन सिंह जी भी थे जो क्रांति लाए इस देश में. कांग्रेस पार्टी को ना देखे तो वाजपेयी जी भी थे जो सभ्य इंसान थे कम से कम. અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે. જી હા, ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાશે. આ મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે. આપમાંથી બંને રાજીનામા આપ્યા છે. સુરતમાં આજે CR પાટીલના હાથે તેઓ કેસરિયા કરશે. કથિરિયા અને બંને પાસના નેતા હતા. માત્ર 4 દિવસમાં કથિરિયા માલવિયાએ યુ ટર્ન લીધો છે. આપમાં સમય ન આપી શકતા હોવાની તેઓએ વાત કરી છે.
સમાજના નામે ફરી કથિરિયા માલવિયાના રોટલા શીખવવાના શરૂ થયા છે. આંદોલનકારીમાંથી એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની રાજનીતિ થઈ રહી છે. આપમાં દાળ ન ગળતા હવે પક્ષ પલટો થયો, પાસ બની ગયો પોલિટિક્સનો અખાડો. કારણ કે સમાજના નામે હવે રાજકીય રોટલા શેકવાનું શરૂ થયું છે. કોંગ્રેસ સાથે નિલેશ કુંભાણીનો દાવ અને હવે કથિરિયા પણ માલવિયાનો પણ પક્ષ પલટો. એટલે કથિરિયા અને માલવિયાએ પક્ષ પલટો કર્યો છે. આપમાંથી હવે તેઓ ભાજપમાં જોડાશે. પાસના નેતા આપમાં ગયા અને હવે આપમાંથી કેસરિયા કરશે. તો 18મી એપ્રિલે જ્યારે આપમાંથી રાજીનામું આપ્યું ત્યારે કથિરિયાએ શું કહ્યું હતું, સાંભળો. ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા, એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ. હવે પછી અલ્પેશ કથિરિયાનું ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી. આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લઈશું. ભાજપમાં જોડાઈ રહ્યા છો? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી. રાજીનામું આપવાનું કારણ? રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા એટલા માટે. તો ભરૂચમાં મતદાન જાગૃતિ અંતર્ગત થર્ડ જેન્ડર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો. તમામ થર્ડ જેન્ડરે 100% મતદાન કરવાના શપથ લીધા. સાથે તેમણે કહ્યું કે તેઓ જિલ્લાભરમાં મતદાન જાગૃતિ માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરશે. કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી હતી. ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે 100% એમનું રજિસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે. એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય, મતદારોને મતદાનને માટે એમને મનાવે, સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે. આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે. અમને જે નાગરિક તત્વ મળ્યું છે અને વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અમે જો કિન્નર સમાજ વોટ આપીએ તો ભારતના દરેક નાગરિકે વોટ આપવો જ જોઈએ. અમે બી વોટ આપીશું, તમે બી વોટ આપજો અને આપણા દેશને લોકશાહીના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરીશું. તો રાજ્યભરમાં ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં શેરી નાટક દ્વારા લોકોને મતદાન કરવા માટે જાગૃત કરાયા. મતદાનના દિવસે ફરવા ન જાઓ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતે મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન મામલે નર્મદા જિલ્લો ગુજરાતમાં બીજા નંબરે આવ્યો હતો અને હવે આ લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાન ખાસ કરીને કેટલાક લોકો એવું સમજે છે કે મતદાન હોય એટલે રજા હોય, મતદાનના દિવસે રજા હોય એટલે લોકો ફરવા નીકળી જાય, લોકો લહેર કરવા નીકળી જાય. પરંતુ મતદાન કરવું એ આ દેશના દરેક નાગરિકની ફરજ છે. એના મતદાનની કિંમત એને સમજવી જોઈએ અને દરેક નાગરિકે મતદાન કરીને જ પછી ફરવા જવું જોઈએ. પાછલા વર્ષોમાં જોઈએ તો નર્મદા જિલ્લામાં ઘણું ઓછું મતદાન હંમેશા થતું આવ્યું છે અને આ વખતે પણ વધારે મતદાન થાય એવા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી ખૂબ જ સંલગ્ન પ્રયત્નો ચાલી રહ્યા છે. તો અરવલ્લીના વાયડમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો અને જેમાં એક મહિલાએ મતદાન માટે ગીત ગાયું. અપના મત અપના સ્વાભિમાન શબ્દોના ગીતથી મહિલાએ મતદાન કરવા માટે રોચક રીતે અપીલ કરી. मतदान के बाद ही जाना, मतदान के बाद ही जाना, क्योंकि अपना मत ही तो है, क्योंकि अपना मत ही तो है, अपना स्वाभिमान इस चुनाव में कीजिए, अपने मत का दान हो इस
બનાસકાંઠાના થરાદમાં બારોટ સમાજના ખેડૂતે પીએમ મોદી માટે ગીત ગાયું છે. ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો, બોલી અને ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી, આ હતા ગીતના શબ્દો. ભાજપનું સર્વ સમાજનું સંમેલન આ ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ઝીલ્યું હતું. આ સંમેલનમાં ઠાકોર સમાજના 100 લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાનોને સર્વ સમાજને મોદીને મત આપવા માટે અપીલ કરી. ખાસ વાત તો એ છે કે 2 દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથે લીધા હતા. હશે અમારો નગર દિયા ગુજરાત વિશ્વમાં ભારત. હશે અમારો નગર વિયા ગુજરાત. દામોદર નો દીકરો ઈટો, આ નરેન્દ્ર નામ હીરાબાનો હીરલો હાસો, વિશ્વમાં પડે ન પાસો. ભારતનો પ્રધાન બંકો વગાડ્યો છે વિશ્વમાં ડંકો. આ સરદારજીનું સપનું હતું ને અખંડ ભારતનું જેમ સરદાર કેરું. આ સ્વપ્ન હતું ને અખંડ ભારતનું જેમ. ગુજરાતનું આ ગૌરવ ધારી, આ કયા કામ તમામ બોલીને બીજો ન બોલે. તો નવસારીના લગ્ન પ્રસંગમાં રાજકીય માહોલ જોવા મળ્યો અને વાસદા ટાઉનમાં લગ્ન પ્રસંગ પૂર્વે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલના ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા. એક જ ચાલે ધવલ પટેલ જ ચાલેના ગીતો પર લોકો નાચ્યા હતા. વાસદામાં જુદા જુદા પ્રસંગમાં બંને રાજકીય પાર્ટીના ડીજેના તાલે ગીતો વગાડી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો શું ચાલે મારા ભાઈ?